બનાસકાંઠા ખાતે લાખોનો દારૂ ઝડપાયો છે। વિગતો બનાસકાંઠાથી મળી રહી છે, જ્યાં દારૂ ઝડપાયો છે જેની કિંમતો લાખોમાં છે, ત્યારે વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। બનાસકાંઠા ખાતેથી કચ્છ રેન્જ ટીમે બનાસકાંઠામાંથી આ દારૂ ઝડપી પાડ્યો છે। તો પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે પોલીસે આ દારૂ ઝડપી પાડ્યો છે। ટોલ નાકા પાસે ફોર્ચ્યુનર કારમાંથી આ દારૂ ઝડપાયો છે। તો કુલ 17 લાખથી પણ વધુનો માલ ઝડપીને સમગ્ર મામલે ગુનો નોંધવામાં આવ્યો છે। બાતમી મળી હતી અને બાતમીના આધારે દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી પ્રકાશ, લાખો રૂપિયાનો દારૂ ઝડપવામાં આવ્યો છે બનાસકાંઠા ખાતેથી, શું છે વધુ વિગતો? ધર્મી, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન સરહદે હોવાથી ક્યાંક ને ક્યાંક ઘણા બધા બુટલેગરો ચોરી છુપેથી ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા મારફતે બીજા જિલ્લામાં દારૂ લઈ જતા હોય છે। આવી જ ઘટના સામે આવી છે। કચ્છ રેન્જની જે ટીમ બનાસકાંઠાની અંદર હતી, ક્યાંક એમને બાતમીના આધારે એક ગાડી પકડી હતી। ગાડીની અંદર 2,71,600 નો દારૂ ઝડપી પાડ્યો છે। સુઈગામ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગ દરમિયાન જે કચ્છ રેન્જની ટીમને બાતમી મળી હતી, ભારત માલા જે ટોલ નાકું છે એની પાસે ફોર્ચ્યુન ગાડીની અંદરથી જે દારૂ ઝડપાયો છે। ટોટલ જો મુદ્દામાલની વાત કરવામાં આવે તો 17 લાખ કરતા પણ વધુનો મુદ્દામાલ ઝડપી અને ગાડીની અંદર 2 અજાણ્યા ઈસમો હતા, ક્યાંક ને ક્યાંક ભાગી છૂટ્યા હતા। એ બંનેના વિરુદ્ધમાં ગુનો નોંધીને આગળની તપાસ હાથ કરી છે। રાજસ્થાન તરફથી જે ગુજરાતની અંદર જે દારૂ જે જતો હોય છે એને બનાસકાંઠા પોલીસ ઘણી વાર પકડી પાડે છે, પણ છતાં પણ ચોરી છુપા રસ્તાથી ઘણી વાર આ રીતે દારૂની હેરાફેરી થતી હોવાની વિગતો સામે આવી રહી છે। જી ધર્મી। જી પ્રકાશ, તમામ વિગતો બદલ આભાર। તો બનાસકાંઠામાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો છે। પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી, બાતમીના આધારે તપાસ કરતા જ ટોલ નાકા પાસે ફોર્ચ્યુનરમાંથી આ દારૂ ઝડપાયો છે।